ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ગાથા સનાતન ધર્મકથા પર આજના વિડીયોમાં શ્રાવણ વદ ચોથના દિવસે થતા બોર ચોથના વ્રત વિશે જાણીશું. કથા પ્રારંભ. વ્રતનો દિવસ. શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે. વ્રતનું વિધાન. પરણેલી સ્ત્રીઓ એક વખત જમીને આ વ્રત કરે છે. બોળિયો એટલે કે વાછરડો, તે પરથી વાછરડાની ચોથ બોર ચોથના નામથી ઓળખાય છે. ગોરજ સમયે એક જ રંગના ગાય વાછરડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘઉં કે છેદેલી વસ્તુ ખવાતી નથી. દળવું કે ખાંડવું પણ નહીં. વ્રત ફળ. આ વ્રત ગૌ પૂજાનું મહત્વ સમજાવે છે. વ્રત કથા. કોઈ એક ગામમાં સાસુ વહુ રહેતા હતા. બંને વિધવા હતા. તેઓ ખૂબ ગરીબ હોવાને લીધે માલ મિલકતમાં રહેવા માટે એક ઝૂંપડી અને ગાય વાછરડું જ હતા. આથી સાસુ વહુ બંને જણ મહેનત કરીને પોતાનું પેટ ભરતા હતા. શ્રાવણની અંધારી ચોથ આવી. સાસુ નદીએ નાહવા ઉપડ્યા. જતા જતા વહુને કહેતા ગયા, વહુ, આજ ઘઉલાને ખાંડીને મૂકજો. યોગાનો યોગ તેમની ગાયના વાછરડાનું નામ ઘઉલો હતું, કારણ કે તે ગૌવર્ણો હતો. વહુને તો કશી ખબર ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો, ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો. તેણે તો વાછરડાને જ વધેરી નાખ્યો, ખાંડી નાખ્યો. સાસુએ નદીએથી આવીને પૂછ્યું, વહુ, ઘઉલો ચૂલે ચડાવ્યો? વહુએ ભોળા ભાવે કહ્યું, ચૂલે તો ચડાવ્યો, પણ તેણે ખૂબ ઉધમત કર્યો. માંડ માંડ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે. આ સાંભળીને તો સાસુ ચમક્યા. તેમને હૈયામાં ફાડ પડી કે વહુને પૂછી બેઠા, તમે ક્યાં ઘઉલાની વાત કરો છો? વહુ બોલી, કેમ વળી, બીજો ક્યાં ઘઉલો હતો? આપણી ગાયના ઘઉલાને ખાંડીને રાંધવાનું તમે જ નહોતું કહ્યું? સાસુ બિચારી વહુની વાત સાંભળી બેભાન જેવા થઈ ગયા અને બોલી ઉઠ્યા, વહુ, મેં તમને કહ્યું શું ને તમે કર્યું શું? મેં તો તમને ઘઉલાના ધાન રાંધવાનું કહ્યું હતું, જ્યારે તમે તો વાછરડાને વધેરી બેઠા. હાય રામ, આ તો અનર્થ થઈ ગયો. હવે શું થશે? ત્યારબાદ સાસુ વહુએ ઘઉલાને હાંડલામાં ઘાલ્યો અને તેને ગામ બહાર લઈ જઈ ઉકરડામાં દાટી દીધો. એ સમય દરમિયાન ગાય ચરવા ગઈ હતી. તે દોડતી આવી પહોંચી અને ઉકરડામાં શીંગડું માર્યું. શીંગડું વાગતા હાંડલું ફૂટી ગયું અને એમાંથી હળદ કરતો વાછરડો કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો. વાછરડાને કોટે ફૂટેલા હાંડલાનો કાંઠો લટકતો હતો અને ગાય તેને પ્રેમથી ચાટતી હતી, વહાલ કરતી હતી. એક જ રંગની ગાય અને વાછરડો આખા ગામમાં આ સાસુ વહુના ઘર સિવાય ક્યાંય ન હતો. આથી ગામની ગોરાણીઓ દર વખતની જેમ આ વખતે પણ તેમની પૂજા કરવા સાસુ વહુના આંગણે આવી ઊભી રહી. પરંતુ ત્યાં આવીને જોયું તો તેમનું ઘર અંદરથી બંધ હતું. એમાંની એક ગોરાણીએ તો બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ઘર બંધ શા માટે રાખ્યું છે? અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ, ખોલો. પરંતુ અંદરથી તો કંઈ પણ જવાબ ન મળ્યો કે ન તો બારણું ઉઘડ્યું. આથી સૌ કોઈને આશ્ચર્ય થયું. આ દરમિયાન એક ચમત્કાર થયો. સામેથી ગાય વાછરડું દોડતા આવી પહોંચ્યા. આથી ગોરાણીઓ ખુશ થઈ બોલી ઉઠી, લો આવી ગયા ગાય વાછરડું. પણ આ વાછરડાના ગળે કાટલો કોણે ભરાવ્યો છે? ઘરમાં છુપાઈને બેઠેલા સાસુ વહુ આ વાતચીત સાંભળી અચંબામાં પડી ગયા અને કમાણ ઉઘાડીને જોયું તો સાચે જ તેના આંગણામાં ગાય વાછરડું ઊભા હતા. ત્યારબાદ સાસુએ બનેલી હકીકત સૌ કોઈને કહીને સંભળાવી અને ગદગદ કંઠે તેમણે કહ્યું, બહેનો, આ તમારા વ્રતના પ્રતાપે જ આજે વાછરડો સજીવન થયો છે. બાકી મારી વહુએ તો એને મારી જ નાખેલો. ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી. વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું, વ્રત અમારું, તમે સૌની રક્ષા કરજો. બસ ત્યારથી ગોરાણીઓએ વર્ષો વર્ષ બોરચોથનું વ્રત કરવાનું નિયમ લીધું. એ દિવસે સ્ત્રીઓએ ખાંડવું નહીં કે દળવું નહીં. ગાયને આપણે માતા કહીએ છીએ અને એની પૂજા કરીએ છીએ. આંગણે આવેલી ગાયને ખવડાવીએ તો આપણા પર પ્રભુ પ્રસન્ન રહે છે અને આપણી હર મનોકામના પૂર્ણ કરે છે. ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતા વાસ કરે છે. માટે ગાયને મારવી કે હણવી એ પાપ ગણાય છે. સ્ત્રીઓએ હંમેશા ગાયને જમાડીને પછી જ જમવું જોઈએ. હે ગાય માતા, જે તમારી પૂજા કરે તે સૌનું તમે કલ્યાણ કરજો. હર હર મહાદેવ.
શ્રાવણ માસની તથા વર્ષ દરમિયાનની આવી અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો. હરિઓમ તત્સત.